કોઈએ વિચાર્યું પણ નહોતું કે વર્ષોથી બંધ પડેલા એક જૂના રેડિયોમાંથી એક દિવસ બાપુજીનો અવાજ સંભળાશે અને એ જ અવાજ સાંભળ્યા પછી દીકરાનું આખું એ જીવન બદલાઈ જશે. જો તમારા માતા પિતા જીવતા હોય તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. કદાચ આજે જ તમે તેમને ફોન કરશો. તો નમસ્કાર મિત્રો. તો આજની વાર્તાનું નામ છે બાપુજીનો જૂનો રેડિયો. એક અવાજ જે પિતાજી ગયા પછી પણ દરરોજ ઘરમાં સંભળાતો રહ્યો. વરસાદની હળવી સવાર હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. ગામના છેવાડે આવેલું એક નાનું માટીનું ઘર વર્ષોની સાક્ષી બનીને ઊભું હતું. ઘરની બારી પાસે લાકડાની જૂની ખુરશી હતી અને તેની બાજુમાં પડેલું હતું એક જૂનું ફિલિપ્સનું રેડિયો. એ રેડિયો છેલ્લા 5 દિવસથી બંધ હતું, કારણ કે જે હાથ દરરોજ સવારે 5 વાગ્યે તેને ચાલુ કરતા એ હાથ હવે દુનિયામાં નહોતા. ઘરના ખૂણામાં બેઠેલા સાવિત્રીબાને આજે પણ એવું જ લાગતું હતું કે બસ થોડા જ સમયમાં બાપુજી બોલશે, સાવિત્રી, જરા રેડિયો ચાલુ કરને. ભજનનો સમય થઈ ગયો, પણ ઘરમાં હવે માત્ર શાંતિ જ હતી. એવી શાંતિ જે કાનમાં સીચો પાડતી હતી. બાપુજી ગયા પછી દીકરો મયંક શહેરમાંથી આવ્યો હતો. અંતિમ વિધિ પૂરી થઈ. લોકો ધીમે ધીમે જતા રહ્યા. ઘરમાં હવે માત્ર 3 વસ્તુઓ બચી હતી: એક ખાલી ખુરશી, એક જૂનું રેડિયો અને હજારો યાદો. મયંકે ઘરમાં નજર ફેરવી. તેની નજર રેડિયો પર પડી. તે હળવેથી બોલ્યો, માં, આ જૂનો કબાટ, આ ખુરશી અને આ રેડિયો હવે શું કામના? કબાડિયાને આપી દઈએ. સાવિત્રીબાના હાથ કંપી ઉઠ્યા. તેમણે તરત જ રેડિયો પોતાની છાતી સાથે ચાંપી લીધો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બેટા, આ ફક્ત રેડિયો નથી, આ તો તારા બાપુજીનો શ્વાસ છે. મયંક હસી પડ્યો. માં, આ જમાનામાં મોબાઈલ છે, ટીવી છે, યુટ્યુબ છે, તો પછી આ તૂટેલા રેડિયાની શું કિંમત? સાવિત્રીબા કંઈ બોલ્યા નહીં, માત્ર રેડિયાને હળવેથી હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, તને એની કિંમત ત્યારે સમજાશે જ્યારે એનો છેલ્લો અવાજ તને સંભળાશે. મયંકને લાગ્યું કે માં દુઃખમાં આવી વાતો કરે છે. બીજા દિવસે સવારે ઘરની સફાઈ શરૂ થઈ. જૂના કપડાં, જૂના વાસણો, તૂટેલી પેટી, બધું અલગ થવા લાગ્યું. છેલ્લે રેડિયાનો વારો આવ્યો. મયંકે તેને હાથમાં લીધો. રેડિયાની પાછળ ધૂળ ભરાઈ ગઈ હતી, પણ પાછળ એક નાનું કાગળ ચોંટાડેલું હતું. તેમાં બાપુજીના હાથનું લખાણ હતું: જો ક્યારેય આ રેડિયો બંધ થઈ જાય તો એને ફેંકી દેતા પહેલાં એકવાર અંદર જરૂર જોવું. મયંકના હાથ અટકી ગયા. હૃદય અચાનક જોરથી ધબકવા લાગ્યું. અંદર શું હશે? તે ધીમે ધીમે રેડિયાના સ્ક્રૂ ખોલવા લાગ્યો. રેડિયાનું પાછળનું કવર ખોલ્યું અને અંદરથી બહાર પડી એક જૂની કપડાની થેલી. અને તેની સાથે એક ઓડિયો કેસેટ પણ હતી, જેના ઉપર લખેલું હતું કે મારા દીકરા મયંક માટે, જ્યારે હું આ દુનિયામાં ન હોઉં ત્યારે જ સાંભળજે. મયંકની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. ઘરમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ. સાવિત્રીબા દૂર ઊભી હતી. તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, કારણ કે તેમને ખબર હતી આ કેસેટમાં જે અવાજ હતો એ મયંકનું આખું એ જીવન બદલી નાખશે. મયંકના હાથ ધ્રુજી રહ્યા હતા. જૂની કેસેટને તેણે વર્ષો જૂના ટેપ રેકોર્ડરમાં મૂકી. બટન દબાવતા જ કરર એવો અવાજ આવ્યો. થોડી સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ અને પછી એક ઓળખીતો અવાજ, થોડો ધીમો, થોડો કંપતો
પણ પ્રેમથી ભરેલો. જય શ્રી કૃષ્ણ બેટા મયંક. આ શબ્દો સાંભળતા જ મયંકના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. તેણે ટેપ રેકોર્ડરને બંને હાથથી પકડી લીધો. આંખો ફાટી ગઈ. આ તો બાપુજીનો અવાજ. સાવિત્રીબા રડી પડ્યા. તેઓ ધીમે ધીમે જમીન પર બેસી ગયા. કેસેટમાં ફરી અવાજ આવ્યો. જો તું આ અવાજ સાંભળી રહ્યો છે તો સમજજે કે હું હવે તારી પાસે નથી. પણ બેટા, એક પિતાનો પ્રેમ ક્યારેય મરતો નથી. મયંકનું ગળું ભરાઈ આવ્યું. કેસેટ આગળ બોલી. તેના પપ્પા એને કહી રહ્યા હતા, તને યાદ છે બેટા, તું 5 વર્ષનો હતો ત્યારે વરસાદમાં ભીનો થઈને આવ્યો હતો અને તને તાવ આવી ગયો હતો. આખી રાત હું તારા માથા પર મીઠાના પાણીની પટ્ટી મૂકી બેઠો હતો. તું ઊંઘમાં પણ બાપા બાપા એવો બોલતો હતો. મયંકની આંખો સામે એ દ્રશ્ય ફરી જીવંત થઈ ગયું. તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે બાપુજીને આટલી બધી નાની નાની વાતો યાદ હશે. કેસેટમાં થોડું મૌન રહ્યું. પછી ફરીથી અવાજ આવ્યો. બેટા, જ્યારે તું 10મું ધોરણ પાસ થયો હતો ને, ત્યારે આખા એ ગામમાં મેં મીઠાઈ વહેંચી હતી. લોકો કહેતા હતા કે રમેશભાઈ, તમે તો બહુ જ ખુશ છો. પણ કોઈને ખબર નહોતી કે એ મીઠાઈના પૈસા માટે મેં મારી લગ્નની સોનાની વીંટી વેચી હતી. મયંકના હાથમાંથી કેસેટ લગભગ છૂટી જ ગઈ. શું? એણે માની તરફ જોયું. સાવિત્રીબાઈએ ધીમેથી માથું હલાવ્યું. હા બેટા, એ વાત તારા બાપુજીએ જ મને કોઈને કહેવાની ના પાડી હતી. મયંક તો ફૂટી ફૂટીને રડી પડ્યો. કેસેટમાં અવાજ ફરી આવ્યો. જ્યારે તને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું ત્યારે ફી ભરવા માટે મેં 2 એકર જમીન વેચી હતી. ગામના લોકોએ કહ્યું હતું કે બુઢાપામાં શું ખાશો તમે? મેં હસીને કહ્યું હતું, મારો દીકરો કમાશે એ જ મારું ભવિષ્ય છે. મયંકના કાનમાં જાણે હથોડા વાગતા હતા. તેને યાદ આવ્યું કે શહેરમાં નોકરી મળ્યા પછી તે કેટલાય મહિનાઓ સુધી ઘરે ફોન પણ નહોતો કરતો. બાપુજી ફોન કરતા તો તે કહેતો કે બાપા, મીટિંગમાં છું, પછી વાત કરું. પણ એ પછી ક્યારેય આવ્યું જ નહીં. કેસેટમાં થોડો લાંબો શ્વાસ સંભળાયો. પછી બાપુજીનો કંપતો અવાજ આવ્યો. બેટા, એક વાતનો મને આખી જિંદગી અફસોસ રહ્યો. મયંક ધ્રુજવા લાગ્યો. તારા જન્મદિવસે મેં ક્યારેય મોંઘી ભેટ આપી શક્યો નહીં. પણ વિશ્વાસ રાખજે, મેં તને મારા સપના આપી દીધા હતા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર કેસેટનો અવાજ જ આવતો હતો અને મયંકના રડવાનો અવાજ. કેસેટમાં ફરી બાપુજી બોલ્યા. બેટા, લોકો કહે છે કે જૂનો રેડિયો હવે કોઈ કામનું નથી. પણ તને ખબર છે, આ રેડિયાએ મારા જીવનના સૌથી એકલા દિવસોમાં મારી સાથે વાતો કરી છે. જ્યારે તું શહેર ગયો ત્યારે દરરોજ સાંજે હું આ જ રેડિયો ચાલુ કરતો. ભજન ઓછું સાંભળતો, પણ દરરોજ દરવાજા તરફ વધારે જોતો. કદાચ આજે મારો દીકરો આવી જશે. મયંક હવે પોતાને રોકી શક્યો નહીં. તે જમીન પર ઘૂંટણીએ બેસી ગયો અને છાતી ફાટીને રડી પડ્યો. કારણ કે એને પહેલી વાર સમજાયું કે બાપુજીનો રેડિયો નહીં, દીકરાની રાહ ગમતી હતી. છેલ્લા શબ્દો જેણે દીકરાનું આખું એ જીવન બદલી નાખ્યું. મયંકના આંસુ અટકવાનું નામ જ લેતા નહોતા. કેસેટ હજુ એ ચાલી રહી હતી. બાપુજીનો અવાજ હવે પહેલાં કરતાં વધારે ધીમો અને કંપતો લાગતો હતો. એમ લાગતું હતું કે દરેક શબ્દ બોલવામાં પણ તેમને કેટલીય પીડા થઈ હશે. થોડા સમય સુધી
માત્ર તેમનો શ્વાસ જ સંભળાતો રહ્યો. પછી તેમણે ધીમેથી કહ્યું, મયંક, જો તું આ અવાજ સાંભળી રહ્યો છે તો કદાચ હું ભગવાનના ઘરે પહોંચી ગયો હોઈશ. પણ બેટા, હું તારા પર જરાય ગુસ્સે નથી. મયંક સીઝ પાડી ઉઠ્યો. ના બાપા, મારી ભૂલ હતી. તમે કેમ મને માફ કરો છો? પણ હવે જવાબ આપનાર કોઈ નહોતું. માત્ર કેસેટ જ હતી અને બાપુજીનો અમર અવાજ હતો. તું જ્યારે નાનો હતો ને, ત્યારે તું રોજ મારી આંગળી પકડીને ચાલતો હતો અને હું ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે મારું આયુષ્ય પણ મારા દીકરાને આપી દેજો. મયંકના કાનમાં દરેક શબ્દ તીરની જેમ ઘૂસી રહ્યા હતા. કેસેટમાં થોડો વિરામ આવ્યો. પછી બાપુજી બોલ્યા, એક દિવસ ડૉક્ટરે મને કહ્યું હતું કે મારા હૃદયમાં ગંભીર બીમારી છે. ઓપરેશન કરાવવું જરૂરી હતું. મયંક ચોંકી ગયો. એણે પોતાની માની સામે જોયું. માં, આ શું બોલે છે? સાવિત્રીબાના હોઠ ધ્રુજી ઉઠ્યા. તેમણે ધીમેથી કહ્યું, હા બેટા, તને ક્યારેય ખબર પડવા દીધી નહોતી. મયંકની આંખો પહોળી થઈ ગઈ. કેસેટમાં બાપુજી આગળ બોલ્યા, ડૉક્ટરે કહ્યું હતું કે જો સમયસર ઓપરેશન નહીં કરાવું તો કદાચ હું વધુ વર્ષો સુધી જીવી નહીં શકું. પણ એ જ અઠવાડિયે તારી કોલેજની ફી ભરવાની હતી. મારી પાસે એટલા પૈસા નહોતા કે બંને કામ થઈ શકે. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મયંકનો તો શ્વાસ જ અટકી ગયો. મેં એક ક્ષણ પણ વિચાર્યું નહીં કે મારું ઓપરેશન રદ કરાવી દીધું અને એ જ પૈસાથી તારી કોલેજની ફી ભરી દીધી. મયંક જાણે પથ્થર બની ગયો હોય. તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. સાવિત્રીબાઈએ કહ્યું, એ દિવસે મેં ખૂબ સમજાવ્યા હતા, પણ તારા પિતાજીએ એક જ વાત કહી હતી, હું જીવીને શું કરીશ જો મારો દીકરો ભણી નહીં શકે? મયંક હવે બાળકની જેમ રડી રહ્યો હતો. એને યાદ આવ્યું કે કોલેજમાં એ મિત્રો સાથે પાર્ટીઓ કરતો હતો, નવી બાઇક ખરીદવા માટે જીદ કરતો હતો અને અહીં તેના પિતા પોતાનું જીવન વેચી રહ્યા હતા. કેસેટમાં બાપુજી ફરી બોલ્યા, બેટા, એક વિનંતી છે. મારા ગયા પછી ક્યારેય તારી માને એકલી ન છોડતો, કારણ કે હું તો આખી જિંદગી એની સાથે રહ્યો, પણ હવે એનો સહારો માત્ર તું જ છે. મયંકનું હૃદય તૂટી ગયું. તે દોડીને પોતાની માને ભેટી પડ્યો. બંને કલાકો સુધી એકબીજાને પકડીને રડતા રહ્યા. થોડા સમય પછી કેસેટમાં છેલ્લા શબ્દો સંભળાયા, અને હા બેટા, આ જૂનો રેડિયો ક્યારેય વેચતો નહીં, કારણ કે જ્યારે તને મારી બહુ યાદ આવે ત્યારે એને ચાલુ કરજે. શક્ય છે કે ભજનમાં નહીં, પણ તારા દિલમાં તને મારો અવાજ જરૂર સંભળાશે. ભગવાન તને સુખી રાખે. મને તારા પર ગર્વ છે. જય શ્રી કૃષ્ણ. બેટા. ત્યાં તો કેસેટમાંથી કર્ર કરતો અવાજ આવવા લાગ્યો અને કેસેટ બંધ થઈ ગઈ. ઘરમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો, પણ આ વખતે એ સન્નાટામાં પણ બાપુજીનો પ્રેમ ગુંજી રહ્યો હતો. મયંકે રેડિયાને પોતાની છાતી સાથે ચાંપી લીધો અને પહેલી વાર એણે દિલથી કહ્યું, બાપા, એકવાર પાછા આવી જાઓ. હું ફરી ક્યારેય તમને એકલા નહીં છોડીશ. પણ કેટલાક અવાજો માત્ર યાદોમાં જ પાછા આવે છે. છેલ્લે પસ્તાવો કરવાથી કંઈ જ મળતું નથી. એક રેડિયો હજારો દિલોના આંસુ બની ગયો. કેસેટ બંધ થઈ ગઈ, પણ ઘરમાં આજે પણ બાપુજીનો અવાજ ગુંજી રહ્યો હતો. મયંક આખી રાત ઊંઘી શક્યો નહીં. દરેક ક્ષણે એક જ પ્રશ્ન એને અંદરથી ખાઈ રહ્યો હતો. જે પિતાએ
પોતાનું જીવન મારી માટે આપી દીધું, હું તેમને શું આપી શક્યો? સવારે સૂર્ય ઉગ્યો, પણ મયંકના જીવનમાં અંધારું હતું. તે ધીમે ધીમે બાપુજીને ખુરશી પાસે ગયો. એ જ ખુરશી જ્યાં બાપુજી રોજ સવારે રેડિયો સાંભળતા હતા. તે ખુરશી પર હાથ ફેરવતા જ આંખોમાંથી આંસુ ફરી વહેવા લાગ્યા. એણે રેડિયાને ચાલુ કર્યો. રેડિયામાંથી ભજન વાગતું હતું. વૈષ્ણવજન તો તેને જ કહીએ. આજે પહેલી વાર મયંકને ભજનના દરેક શબ્દનો અર્થ સમજાઈ રહ્યો હતો. બીજા દિવસે મયંક શહેર પરત ગયો, પણ આ વખતે ઓફિસમાં જવાનું મન જ ન થયું. એણે સીધું રાજીનામું લખી દીધું. બોસ આશ્ચર્યમાં પડી ગયા. મયંક આટલી મોટી નોકરી છોડે છે? મયંકની આંખો ભીની હતી. એ માત્ર એટલું જ બોલ્યો, સર, મેં આખી જિંદગી પૈસા કમાયા, પણ હવે થોડો સમય સંબંધો કમાવા છે. એક અઠવાડિયા પછી ગામમાં એક બોર્ડ લાગ્યું. બોર્ડમાં લખ્યું હતું, બાપુજીનો રેડિયો વૃદ્ધ સેવા કેન્દ્ર. આ નામ જોઈને આખું ગામ ચોંકી ગયું. ગામના લોકો અંદર ગયા તો ત્યાં 10થી વધુ વૃદ્ધો બેઠા હતા. કોઈ ભજન સાંભળતું હતું, કોઈ ચા પીતું હતું, કોઈ વર્ષો પછી પહેલી વાર હસી રહ્યું હતું. મયંક દરેક વૃદ્ધને પોતાના પિતાની જેમ બાપુજી કહીને બોલાવતો હતો. કોઈના દીકરાએ વર્ષોથી ફોન નહોતો કર્યો, કોઈને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા, કોઈની દીકરી વિદેશમાં રહેતી હતી. પણ આજે તેમને ફરી એક દીકરો મળ્યો હતો. એક દિવસ એક 85 વર્ષના દાદા મયંક પાસે આવ્યા. તેમણે પૂછ્યું, બેટા, તું અમારા માટે આટલું બધું શા માટે કરે છે? મયંક થોડું હસ્યો, આંખોમાંથી આંસુ લૂછ્યા અને બાપુજીનું જૂનું રેડિયો તેમની સામે મૂકી દીધું. ધીમેથી બોલ્યો, કારણ કે હું મારા પોતાના બાપુજી માટે બહુ મોડો પડી ગયો. એમના માટે મેં સમય જ ન આપ્યો. આ શબ્દો સાંભળીને આખું હોલ રડી પડ્યું. એક વર્ષ પછી બાપુજીની પ્રથમ પુણ્યતિથિ હતી. ગામના સેંકડો લોકો આવ્યા. મયંકે સ્ટેજ પર બાપુજીનું એ જ જૂનું રેડિયો મૂક્યું અને એ જ કેસેટ વગાડવામાં આવી. જેમ જેમ બાપુજીનો અવાજ સંભળાતો ગયો, તેમ તેમ લોકોની આંખોમાંથી આંસુ વહેતા ગયા. ઘણા યુવાનો તરત જ પોતાના માતા પિતાને ફોન કરવા લાગ્યા. કોઈએ કહ્યું, માં, હું આજે જ ઘરે આવું છું. કોઈ બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. એક વૃદ્ધ માં રડતા રડતા બોલી, કાશ દરેક દીકરાને આવું એક રેડિયો મળી જાય. કાર્યક્રમ પૂરો થયો. મયંક રેડિયા પાસે ગયો. એણે ધીમેથી તેને હાથ લગાવ્યો અને ધીમા અવાજે કહ્યું, બાપા, તમે કહ્યું હતું ને, રેડિયો ચાલુ કરું ત્યારે તમારો અવાજ દિલમાં સંભળાશે. આજે સાચે જ સંભળાય છે. એ સમયે પવનનો એક ઝોકો આવ્યો. રેડિયો વર્ષોથી બંધ હતો. કોઈએ સ્વિચ પણ ચાલુ કર્યો નહોતો. પણ અચાનક રેડિયામાંથી ખૂબ જ ધીમો અવાજ આવ્યો, જય શ્રી કૃષ્ણ બેટા. એક ક્ષણ માટે આખું એ વાતાવરણ સ્થિર થઈ ગયું. મયંકના હોઠ ધ્રુજવા લાગ્યા. એણે આકાશ તરફ જોયું, હાથ જોડ્યા અને સ્મિત સાથે કહ્યું, જય શ્રી કૃષ્ણ બાપા. તો અંતિમ સંદેશ છે કે પિતા ક્યારેય પોતાના પ્રેમનો દેખાવ કરતા નથી, પણ તેઓ પોતાની દરેક ઈચ્છા, દરેક ખુશી અને ક્યારેક પોતાનું આખું એ જીવન પણ પોતાના સંતાનોના ભવિષ્ય માટે સમર્પિત કરી દે છે. માતા પિતાને સમય આપો, કારણ કે તેમના ગયા પછી તેમની વસ્તુઓ તો મળી જશે, પરંતુ તેમનો અવાજ ફરી ક્યારેય નહીં મળે. તો મિત્રો, તમને અમારી વાર્તા ગમી હોય તો અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે શેર કરો.